વાપી નગરપાલિકામાં વર્ષ 2011ની વસ્તી ગણતરીને આધારે સીમાંકનની કામગીરી થશે। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર મહ્યાવંશી, વાપી। સરકારશ્રી તરફથી વોર્ડ્સના નંબર અને કાઉન્સિલર્સના નંબરનું નોટિફિકેશન આવ્યું છે। વાપી મહાનગરપાલિકામાં 13 વોર્ડ હશે, 52 કાઉન્સિલર્સ હશે। આ કાઉન્સિલર્સમાં જે કેટેગરી પ્રમાણે એક એસસી સીટ, 6 એસટી સીટ જેમાંથી 3 મહિલા એસટી સીટ, 14 ઓબીસી સીટ જેમાંથી 7 મહિલા ઓબીસી સીટ અને ટોટલ 52 સીટ્સ હશે કાઉન્સિલર્સની। આમાંથી 26 મહિલા કાઉન્સિલર સીટ્સ હશે। આ પહેલા તબક્કો છે જેમાં ખાલી વોર્ડના નંબર અને કાઉન્સિલર્સના નંબર ડિક્લેર થયા છે। એના પછી ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર્સની અધ્યક્ષતામાં વોર્ડ સીમાંકનની પ્રક્રિયા કમ્પ્લીટ થશે। વોર્ડ સીમાંકનની પ્રક્રિયા 2011ની વસ્તી ગણતરી પ્રમાણે થશે અને એ પ્રક્રિયા કમ્પ્લીટ કર્યા પછી અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ થ્રુ રાજ્ય ચુનાવ આયોગમાં, રાજ્ય ચૂંટણી આયોગમાં એનો સબમિટ કરવાના છે। રાજ્ય ચૂંટણી આયોગ પછી સીમાંકન નક્કી કરીને અને ઇલેક્શનની જાહેરાત કરશે। ડિસેમ્બર પહેલા વોર્ડ સીમાંકનની પ્રક્રિયા કમ્પ્લીટ કરવાની સૂચના છે। ઇલેક્શનના પ્લાનિંગ અને ડિક્લેરેશન એના પછી થવાનું છે।